હેલો મિત્રો, કેમ છો? તો હું આશા રાખું છું કે તમે મિત્રો બધા સારા હશો. તો મિત્રો, આજે આપણે એક નવી ભરતી વિશે માહિતી લઈને આવી ગયા છીએ. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ કે જે બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન રિક્રુટમેન્ટ 2025 દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલ છે એ વિશે માહિતી લેવાના છીએ. તો મિત્રો, આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણે વાત કરીએ તો જે બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન રિક્રુટમેન્ટ 2025 દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલ છે એના વિશે વાત કરીએ. તો એની જે ઓર્ગેનાઇઝેશન નેમ એટલે કે જેના દ્વારા ભરતી બહાર પાડવામાં આવે છે તે છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે પોસ્ટનું નામ છે કે જે બીએસએફની જે પોસ્ટ ઉપર ભરતી પાડવામાં છે કોન્સ્ટેબલની અંદર પણ જે ટ્રેડ્સમેન જે આવે છે જેમ કે બાર્બર, કોબલર, પેઇન્ટર એ બધા આવે છે એમની ભરતી બહાર પાડવામાં આવેલ છે. એને એડવર્ટાઇઝમેન્ટ નંબરની વાત કરીએ તો સિટી ટ્રેડ 707/2025 છે અને તેની ઓફિશિયલ વેબસાઇટ છે જે bsf.organization government.organization અને તેવી છે RACTT bsf.government.in પર એની વેબસાઇટ છે. તમારે તેની મુલાકાત લઈને તમે એની ફૂલ નોટિફિકેશન પણ ત્યાં દેખી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એટલે કે નોટિફિકેશન ક્યારે તારીખ તેની બહાર પડી છે 25 જુલાઈ 2025 ના રોજ એની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી હતી અને આ ફોર્મ ફિલ કરવાની તારીખ 26 જુલાઈ 2025 થી લઈને 25 ઓગસ્ટ 2025 સુધી આ ભરતીનું ફોર્મ તમે ભરી શકો છો. અને જો તમે કોઈ ફોર્મ ભરતી વખતે તમારા ફોર્મમાં કોઈ પણ ભૂલ આવે છે તો તમારે ફોર્મમાં કોઈ સુધારો કરવો હોય તો 24 તારીખથી માંડીને 26 ઓગસ્ટ સુધી તમે આ ફોર્મમાં તમે કોઈ પણ સુધારો કરી શકો છો રાતના 11 વાગ્યા સુધી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે એક્ઝામ પરીક્ષાની વાત છે તો હજી તેની એક્ઝામની ડેટ હજી સુધી આવી નથી. તો પણ મિત્રો બીએસએફની પરીક્ષાની વાત કરીએ તો એ ટૂંક સમયમાં આવી જશે એવું આપણને લાગી રહ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એની જે વેકેન્સી કેટલી પડી છે બહાર એની વાત કરીએ તો ટોટલ મિત્રો વેકેન્સી છે 3588 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. એમાં જે મેલ એટલે કે મેલ ઉમેદવારો માટે 3406 અને મહિલા ઉમેદવારો માટે ટોટલ 182 જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આમાં મિત્રો 10 પાસ માંગે છે. 10 પાસ હોવા જોઈએ પ્લસ આઈટીઆઈ ઇન રિલેટેડ ફિલ્ડ કે તમે જે પણ ટ્રેડ્સમાં ભરવા માંગો છો એ ટ્રેડ્સમાં તમે આઈટીઆઈ કે કોઈ બી નેશનલ સર્ટિફિકેટ રિલેટેડ કોર્સ કરેલો હોવો જોઈએ જે ફિલ્ડમાં તમે ફોર્મ ફિલ કરવા માંગો છો તેમાં. ત્યારબાદ મિત્રો તેની વાત એજ લિમિટની વાત કરીએ તો 25/8/2025 ને લઈ 18 થી 25 વર્ષના ઉંમરના વ્યક્તિઓ આમાં ફોર્મ ફિલ કરી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ એપ્લિકેશન ફીની તો મિત્રો જનરલ કેટેગરી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ટોટલ 150 રૂપિયા એનું ચલણ છે અને 18% જીએસટી લાગે છે. ત્યારબાદ કે એસસી, એસટી અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે બીએસએફ સર્વિસિંગ પર્સનલ જે બીએસએફમાં સર્વિસ કરે છે અને એક્સ સર્વિસમેન જે છે એમના માટે ફી માફી છે. તો મિત્રો દેખી લેજો એકવાર કે એસસી, એસટી, ફિમેલ કેન્ડિડેટ બીએસએફ સર્વિસમાં અને એક્સ સર્વિસમેન માટે ફી નથી, ઓનલાઈન ચલણ નથી અને જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 150 રૂપિયા ચલણ છે પ્લસ જીએસટી જે પણ લાગતું હોય 18%. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે તો તેની સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એમાં જે પહેલો આવે છે કે પહેલો જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આવે છે એમનું પીએસટી અને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે રિટન ટેસ્ટ આવે છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એમનું, પછી એમનું ટ્રેડ ટેસ્ટ થશે કે તમે શામાં ફોર્મ ભર્યું છે એનો ટેસ્ટ થશે તમારો કે તમે આમાં નિષ્ણાત છો કે નથી એની તમારો ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ તમારું મેડિકલ થશે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો
બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF મહિલા અને પુરુષ બંને ઉમેદવારો માટે 3588 કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની ખાલી જગ્યાઓ પર જાહેરાત કરી છે. 2025માં કુલ BSF ટ્રેડ્સમેનની નવી ખાલી જગ્યાઓમાંથી 3406 પુરુષ માટે અને 182 મહિલા ઉમેદવારો માટે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે મેલ કેન્ડિડેટની વેકેન્સી છે તેમાં જે કોબલર માટે છે એમાં ટોટલ 65 જગ્યા છે. ટેલર માટે છે, જજી માટે તે 18 જગ્યા છે. કારપેન્ટર માટે છે એ ટોટલ 38 જગ્યા છે. પ્લમ્બર માટે છે એમાં 10 જગ્યા છે. પેન્ટર માટે છે એમાં 5 જગ્યા છે. ઇલેક્ટ્રિશિયન માટે છે જે 4 જગ્યા છે. એમાં કુક માટે 1462, કુક માટે સૌથી વધારે મિત્રો જગ્યા વધારે છે. આમાં વોટર કેરિયર માટે જગ્યા છે 699, આમાં પણ મિત્રો સારી જગ્યા છે. વોશરમેન માટેની વાત કરીએ તો વોશરમેનમાં પણ 320 જગ્યા છે. બાર્બર માટે પણ 115 જગ્યા છે. સ્વેપર માટે પણ 652 જગ્યા છે. વેટર માટે પણ જગ્યા છે 13. ત્યારબાદ પ્લમ્બર ઓપરેટર, પોલિસ્ટર, ખોજી એ બધા માટે 1, 1 અને 3 જગ્યા છે. આમ કઈ ટોટલ પુરુષ ઉમેદવારો માટે 3406 જગ્યા થાય છે. તમે તમારા કેટેગરી વાઇઝ તમે આમાં દેખી શકો છો કે તમારી કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફિમેલ કેન્ડિડેટ વેકેન્સીમાં કેટલી એમાં પડી છે. તો એમાં જે ફિમેલ કોબલર માટેની જગ્યા પડી છે એમાં ટોટલ 2 વેકેન્સી છે. કારપેન્ટરની 1, ટેલરની 1, કુકની 82 જગ્યા છે. દેખો મિત્રો, મેલમાં પણ કુકની વધારે જગ્યા છે અને ફિમેલમાં પણ કુકની વધારે જગ્યા છે. વોટર કેરિયરમાં પણ 38 જગ્યા છે. વોશરમેનમાં 17 જગ્યા છે ફિમેલ કેન્ડિડેટની. બાર્બરમાં 6 જગ્યા છે. સ્વેપરમાં 35 જગ્યા છે. આમ કરીને ટોટલ ફિમેલ કેન્ડિડેટ માટે 182 જગ્યા કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન માટે બહાર પાડવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ આમાં તો ફોર ટ્રેડ ઓફ કુક કે જે ખાવા બનાવવા માટે જે કુક અને વોટર કેરિયર ને વેટર માટેની જે ક્વોલિફિકેશન છે આમાં માંગે છે કે 10 પાસ તમે હોવા જોઈએ અથવા ઇક્વિલિટી ફોર રેકગ્નિશન બોર્ડ એટલે કોઈ બી બોર્ડમાંથી પાસ થવા હોવા જોઈએ 10 પાસ. ત્યારબાદ એમાં ફૂડ પ્રોડક્શન કિચન કોર્સ ફ્રોમ NSDC રેકગ્નાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તમે કરેલો હોવો જોઈએ, ફરજિયાત છે આમાં. ત્યારબાદ મિત્રો વાત કરીએ કારપેન્ટર, પ્લમ્બર, પેન્ટર, ઇલેક્ટ્રિશિયન, પંપ ઓપરેટર અને પોલિસ્ટર એમના માટે ધોરણ 10 પાસ હોવા જોઈએ તમે અને 2 વર્ષનું ITI ટ્રેડ અથવા કે 1 વર્ષનું ITI વોકેશનલ કોર્સ કરેલો હોવો જોઈએ અને 1 વર્ષનો તમારે એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે મિત્રો આમાં. કારપેન્ટર માટે, પ્લમ્બર માટે, પેન્ટર માટે, ઇલેક્ટ્રિશિયન, પંપ ઓપરેટર, પોલિસ્ટર. ત્યારબાદ મિત્રો વાત કરીએ ફોર ટ્રેડ કોબલર, ટેલર, વોશરમેન, બાર્બર, સ્વેપર, ખોજી તો એમના માટે મિત્રો છે ધોરણ 10 પાસ અને મસ્ટ બી ફરજિયાતપણે રિસ્પેક્ટિવ ટ્રેડ હોવો જોઈએ. આમાં જે પણ તમે આમાં કોબલર, ટેલર, વોશરમેન, બાર્બર આમાં તમે ફોર્મ ભરવા માંગો છો તો પ્રોફિશિયન્ટ ઇન ધેર રિસ્પેક્ટિવ ટ્રેડ આમાં તમારે એને લગતું કોઈ પણ ટ્રેડમાં તમે હોવા જોઈએ. તમે જે પણ ટ્રેડમાં ફોર્મ ફિલ કરવા માંગો છો એ ટ્રેડમાં. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એની એજ લિમિટની વાત કરીએ તો જે ઉમેદવાર છે એની ઉંમર 18 થી 25 વર્ષની અંદર હોવી જોઈએ BSF રિક્રુટમેન્ટ 2025 નું ફોર્મ ફિલ કરવા માટે. અને જો કેન્ડિડેટ SC કાસ્ટમાંથી આવે છે કે ST કાસ્ટમાંથી આવે છે તો એને ટોટલ 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ અધર બેકવર્ડ ક્લાસ એટલે કે OBC વિદ્યાર્થીઓ માટે 3 વર્ષની છૂટછાટ મળે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન 2025 નું સિલેક્શન પ્રોસેસની જે છે સ્ટેજ એની વાત કરીએ તો સ્ટેજ 1 માં તમારે શારીરિક કસોટી આવશે જે શારીરિક માનક કસોટી અને શારીરિક કાર્યક્ષમતા કસોટી
ટ્રેડ કસોટી જો તમને લાગુ પડતી હોય તો જો તમને ટ્રેડ તમે કરેલો હોય છે અને એ ટ્રેડમાં છેલ્લે તમારી કસોટી પણ થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ સ્ટેજ 2 ની. તો સ્ટેજ 2 માં તમારી એમસીક્યુ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેમાં વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. દસ્તાવેજોની અને તબીબી તપાસ માટે બોલાવવામાં આવે છે. તમારી પહેલા લેખિત એમસીક્યુની પરીક્ષા થશે, બીજા આનામાં ઘણા બધા વિષયો છે. પછી તમારું દસ્તાવેજો એટલે કે ડીવી થશે, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. પછી તમારું મેડિકલ માટે બોલાવવામાં આવશે અને આ ઉમેદવારો પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. આ ફરજિયાતપણે પાસ કરવું તમારે છે. પછી દસ્તાવેજ ચકાસણી થશે અને ટ્રેડ ટેસ્ટ થશે તમારો. ત્યારબાદ સ્ટેજ 4 ની વાત કરીએ કે તબીબી તપાસ. આ તબક્કો પસાર કર્યા પછી તેમને એક હોસ્પિટલ સોંપવામાં આવશે. ત્યાં સંપૂર્ણ શરીરની તપાસ કરવામાં આવશે, એટલે મેડિકલ થશે તમારું. કોઈ પણ હોસ્પિટલમાં કે નંબર આવશે તો ત્યાં તમારે મેડિકલ ટેસ્ટ કરવા માટે જવું પડશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ એની એક્ઝામ પેટર્નની. તો એક્ઝામ પેટર્નની વાત કરીએ તો એમાં જે પરીક્ષા લેવાની છે એ ટોટલ 100 માર્ક્સની એમસીક્યુ પદ્ધતિની પરીક્ષા છે, જેમાં એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે અને આમાં કોઈ પણ નેગેટિવ પ્રશ્ન આમાં નેગેટિવ માર્ક્સ મળતા નથી. એટલે કે તમે એક ખોટો પડે તો પણ તમારે એક જ કપાશે, એક સાચો પડે તમારે એક સાચો જ મળશે. આમાં કોઈ પણ નેગેટિવ કપાતા નથી. અને આ પરીક્ષાનો સમયગાળો છે ટોટલ 2 કલાક. ત્યારે મિત્રો વાત કરીએ તો તેની એક્ઝામ પેટર્ન એટલે કે એક્ઝામ પેટર્નમાં કયા કયા વિષયો કેટલા માર્ક્સના અને કેટલા પ્રશ્નો પૂછાવાના છે. તો મિત્રો આની વાત કરીએ કે જનરલ અવેરન્સ અને જીકે ની વાત કરીએ તો એમાં 25 પ્રશ્નો પૂછાશે અને 25 માર્ક્સના રહેશે. નોલેજ ઓફ એલિમેન્ટરી મેથેમેટિક્સ જે મેથ્સની વાત છે એમાં 25 પ્રશ્નો પૂછાશે અને એ પણ 25 માર્ક્સના રહેશે. એનાલિટિકલ એપ્ટિટ્યુડ એન્ડ એબિલિટી ટુ ઓબ્ઝર્વ એન્ડ ડિસ્ટિંગ્વિશ પેટર્ન્સ એના 25 માર્ક્સ અને એ પણ 25 ક્વેશ્ચન હશે. બેઝિક નોલેજ એન્ડ કેન્ડિડેટ ઇન ઇંગ્લિશ અને હિન્દી. બેઝિક હિન્દી અને ઇંગ્લિશ પૂછાશે આમાં. હિન્દી અથવા ઇંગ્લિશ તમે જે પણ ભાષા સિલેક્ટ કરવી હોય તમે એ પણ ત્યાં કરી શકો છો. એના 25 પ્રશ્નો પૂછાશે અને એ પણ એમાં પણ એના 25 માર્ક્સ છે. આમ કરીને ટોટલ 100 પ્રશ્નો પૂછાશે અને એના પણ 100 માર્ક્સ રહેશે અને તમારી 2 કલાકની પરીક્ષા રહેશે. મિત્રો હવે છેલ્લું જોઈએ તો મિત્રો બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમાં બીજા 25 ની ફિઝિકલી એલિજિબિલિટી, ફિઝિકલ કમી કઈ રીતે ફિટ હોવા જોઈએ. તો મેલ કેન્ડિડેટ માટેની વાત કરીએ તો એમાં મેલ કેન્ડિડેટની હાઇટ માંગે છે 162.5 સેન્ટીમીટર એસસી એસટી માટે અને બીજી કેટેગરી માટે છે 165 સેન્ટીમીટર. અધરની વાત કરીએ તો 167.5 સેન્ટીમીટર માંગે છે. ચેસ્ટની વાત કરીએ મેલ માટે તો 76 થી 81 સેન્ટીમીટર જોઈએ છે. હિલી એરિયાસ માટે 78 થી 83 સેન્ટીમીટર અને અધર જે ઈડબ્લ્યુએસ ઓબીસી એમાં આવે છે એમાં 78 થી 83 સેન્ટીમીટર એમને પણ એ જ છે. ફિમેલ કેન્ડિડેટને ચેસ્ટ નથી, હાઇટ જ છે એમના માટે. તો હાઇટની વાત કરીએ તો એમને 150 સેન્ટીમીટર એસસી એસટી માટે અને એલિટ એરિયાસ માટે જે 155 સેન્ટીમીટર અને અધર કેટેગરી માટે 157 સેન્ટીમીટર છે. અને રનિંગ રિક્વાયરમેન્ટની વાત કરીએ તો મેલ વિદ્યાર્થીઓ માટે 5 કિલોમીટર 24 મિનિટમાં તમારે પૂરું કરવાનું રહેશે અને ફિમેલ કેન્ડિડેટ માટે 1.6 કિલોમીટર ઇન 8.5 મિનિટના અંદર ફિમેલ કેન્ડિડેટને 1.6 કિલોમીટર પૂરું કરવાનું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો આના પગારની વાત કરીએ તો એનો પગાર ખૂબ જ સારો છે. વિદ્યાર્થી મિત્રો આનો પગાર છે 21,700 થી માંડીને 6,69,100 રૂપિયા લેવલ 3 નો તમને પે કરવામાં આવશે. તો મિત્રો આ હતી બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન 2025 ની ભરતીની માહિતી. તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.